સંન્યાસીનું, સાધુનું, બ્રાહ્મણનું, ગરીબ માણસના આશીર્વાદ ફળ્યા વિના રહેતા? આશીર્વાદ આપે એટલે ફળે જ. કચ્છમાં ડોંગરેજી દાદાની કથા હતી કચ્છમાં, અને ડોંગરેજી દાદાની કથા, અને ગામનો એક જે સમુદ્ર ખેડનારો વેપારી હતો, એ સમુદ્ર ખેડવા માટે, વેપાર કરવા માટે બીજા પ્રાંતની અંદર, સમુદ્રની અંદર નાવ લઈને ગયા હતા. અને એવા સમયે ગામમાં ડોંગરેજી દાદાની કથા બેઠી. 15-20 વર્ષ વીએ ગયા હતા લગ્નના. દીકરો કે દીકરી જન્મ નહોતો, સંતાનનું સુખ નહોતું મળતું. અને પેલી દીકરીએ, બાએ, પેલી સૌભાગ્યવતી સ્ત્રીએ ડોંગરેજી દાદાની આગળ જઈ અને આમ ખોળો પાથર્યો. દાદા, બધી વાતનું સુખ છે, તમારા આશીર્વાદથી કોઈ વસ્તુની કમી નથી, પણ ઘરે સંતાન નથી, શેર માટીની ખોટ છે. દાદાએ આમ પોથીમાંથી એક સફરજન પડ્યું હતું, સફરજન લઈને બાઈના ખોળામાં આપી દીધું. આલ્યો, તમે બે માણસ અડધો અડધો ખાજો, ભગવાન તમારા ઘરે સારા દિવસો કરશે. આમ સાડીના છેડામાં સફરજન બાંધી ઘરે આવી, સંતાનની પ્રાપ્તિ માટે મળેલો પ્રસાદ તેજુરીમાં મૂકી દીધો. કેમ? પોતાનો ધણી તો પરદેશ ગયો હતો, 5-6 મહિને આવ્યો. આવીને પત્નીને પૂછ્યું, ગામમાં દાદાની કથા બેઠી હતી, કથા સાંભળવા જતી હતી? તો કીધું હા, કથા સાંભળવા જતી હતી અને દાદાની પાસેથી આશીર્વાદ લીધા છે. દીકરો કે દીકરી જન્મ છે, સંતાન માંગ્યું છે, અને દાદાએ પ્રસાદમાં એક સફરજન આપ્યું છે, અને અડધું અડધું ખાવાનું કીધું હતું, એટલે મેં તેજુરીમાં મૂકી દીધું છે. ગાંડી 6 મહિના થઈ ગયા કથા બેઠી હતી એને. 6 મહિના સુધી સફરજન સારું રે કોઈ દિવસ? તેજુરી ખોલી અને તેજુરીના લોકરમાં કપડામાં બાંધેલું સફરજન હતું, એ બહાર કાઢ્યું અને આમ ગાંઠ ખોલી, ભગવાન સિમલાના બગીચામાંથી તોડીને હજી આગળ જ લીધું હોય ને એવું સફરજન, ચકચકાટ, તાજું તરાજામ સફરજન જોઈ અને વાણિયો વેપારી તો વિસ્મિત થઈ ગયો. સાધુ કે આ 6 મહિને સફરજન? ત્યારે પેલી સ્ત્રીએ કીધું કે સારા બ્રાહ્મણના, સાધુના હાથ અડી જાય ને તો સફરજન ન બગડે. માણસ તો દૂરની વાત છે, હારાનો હાથ માથે પડી જાય. કોઈ સારો માણસ, સાધુ હોય, કોઈ સજ્જન હોય, કોઈ સત્પુરુષ હોય, એનો માથે હાથ પડી જાય ને ભગવાન બેડો પાર થઈ જાય. હા, આ ધક્કા મટી જાય. ગોરખનાથ ને ધક્કો મટી ગયો, રૂખડ ને ધક્કો મટી ગયો, ટોકારામ ને ધક્કો મટી ગયો. કેમ? સમર્થ ગુરુ મળ્યા. હા, મચ્છંદર નો છેલ્લો જતી ગોરખ બોલ્યો. શું બોલ્યો? અમૃતવાણી બોલ્યો. કેવી વાણી? હા, અમૃતવાણી. અને અમૃતવાણી એ બીજું કાંઈ નહીં, જે વાણી ક્યારે નાશ પામતી, પણ એ વાણી લાગ્યા પછી શું થાય ભગવાન? અંતરનો મેલ મટી જવો જોઈએ. એ મટી જાય. બહારના આ ટીલા ટપકાનું બહુ જાજુ છે નહીં હો ભગવાન. લાંબુ કરો, ટૂંકું કરો, ઉપર કર્યું છે એનું ધ્યાન રાખો તો કામ. બહારથી નાય નાય બહુ મેળ ન આવે. ભગવાન ભજન છે ને આપણું. સાધુ તારો સંગડો ન છોડું મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતો લાગી રે વૈરાગી રામા, જોયું મેં તો જાગી હોરી, જોયું મેં ભજન ની કડી છે. એ કપડા ભી રંગ્યા સંતો, હંસડા ભી રંગ્યા હોલી, જબ લગ યપનો, જબ લગ યપનો એક મન વો રંગ્યો મેરે લાલ, લાલ મેરે લાગી રે વૈરાગી રામા, જોયું મેં તો જાગી હોજી, જોયું મેં તો જાગી હોજી. ગોરખનાથ કહે છે કપડા ભી રંગ્યા સંતો અને હંસડા ભી રંગ્યા,
પણ ગોરખનાથ કે બહારનું ગમે એટલું રંગ્યું હોય પણ જબ લગ યપનો એ જીમનવો ન રંગ્યો મેરે ગોપનાથ મહાદેવની સેવા કરતા કરતા નરસિંહ મહેતા એમ ભોળાનાથને કીધું કે તમે જે જુઓ છો એ મને દેખાડો, તમે જેના દર્શન કરો છો એ દેખાડો. અને તેથી ભોળાનાથે મશાલ સળગતી લઈ નરસિંહના હાથમાં આપી દીધી કે આ પકડ, તને દેખાશ. અને એ મશાલ લઈ લીધી હાથમાં, અને હાથમાં જ્યાં મશાલ લીધી ત્યાં તો આજે કૃષ્ણ જોયા ના ઘણા કોડે હરિવર હાનો હે મને હરી જોયાની ઘણી સૈયર. આ મશાલ હાથમાં લીધી ને ત્યાં તો વૈકુંઠમાં રાસ હાલતો હતો. અને એ રાસમાં એટલો બધો રત થઈ ગયો, સાહિત્ય કહે કોણી સુધી હાથ સળગી ગયો. પણ નરસિંહને ખબર પડી નહીં. ક્યારે નો ખબર પડે? એનું મન રંગાઈ ગયું હતું એટલે.